અલ્પેશ ઠાકોરે બ્રહ્મ મુહૂર્તમાં ઠાકોર સમાજનું મહાસંમેલન બોલાવ્યું। આટલી ઠંડી હોવા છતાં પણ યુવા ઠાકોરો છે તે ઉમટી પડ્યા। એક પ્રકારે કહી શકીએ કે આ અલ્પેશ ઠાકોરનું ઠાકોર સમાજનું એક શક્તિ પ્રદર્શન હતું। ત્યારે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ધારે તો ઠાકોર સમાજ ગુજરાતના રાજકારણમાં શું બદલાવ લાવી શકે। શું ઠાકોર સમાજના આ મહાસંમેલન બાદ રાજકીય બદલાવ આવશે કે કેમ, આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં દસક્રોઈ, ગાંધીનગર અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રભાવક સંખ્યા ધરાવતો ઠાકોર સમુદાય શૈક્ષણિક જાગૃતિ અને વ્યસન મુક્તિના મુદ્દે યોજાયેલ સંમેલનમાં નેતાઓએ સમાજને એક સંપ થવા આહવાન કર્યું। તેમજ દરેક પક્ષના ઠાકોર સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા। તેમ છતાં આ રાજકીય પ્રતિઘાત પણ પડશે તે નિશ્ચિત છે। ત્યારે ઠાકોર સમુદાયના મત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ પણ પૂરી તાકાત કામે લગાડશે। 2026 શરૂ થતાં જ ગુજરાતના રાજકારણમાં વિવિધ સમાજની એન્ટ્રી થઈ છે। વિવિધ સમાજોમાં એકાએક પરિવર્તનની લહેર ઉઠી છે। શરૂઆત ઠાકોર સમાજે કરી હતી, ફરી ઠાકોર સમાજે મધરાતે સંમેલન બોલાવી ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા જગાવી। ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજના મત પર એક નજર કરીએ તો ઠાકોર સમાજ મોટી અસર કરી શકે છે। ઠાકોર સમાજની વસ્તી વધારે છે, તેથી ઉત્તર ગુજરાતની અનેક બેઠક પર ઠાકોર સમાજના લોકોનો પ્રભાવ છે। એમ કહો કે રીતસરની પકડ છે। તેથી જ અનેક રાજકીય પક્ષો ઠાકોરોને નકારી શકતા નથી। ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસ્તી 17 થી 18 લાખ જેવી છે અને 10 લાખ મતદાર છે, જે ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ સર્જવામાં સક્ષમ છે। ઉત્તર ગુજરાતની 4 જિલ્લાની 22 બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે। બેઠકની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની વાવ, દિયોદર અને કાંકરેજ, મહેસાણા જિલ્લાની ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિજાપુર બેઠક, ગાંધીનગર જિલ્લાની દહેગામ, ગાંધીનગર નોર્થ, ગાંધીનગર સાઉથ અને માણસા બેઠક, તો અમદાવાદ જિલ્લાની વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, સાબરમતી, દસક્રોઈ અને ધોળકા બેઠક પર ઠાકોરોનું પ્રભુત્વ છે। ગુજરાતમાં પ્રભાવશાળી જનસંખ્યા ધરાવતા ઠાકોર સમાજમાં નેતાઓની પણ કમી નથી અને છેલ્લા એક દાયકાની જો વાત કરીએ તો ઠાકોર સમાજની રાજકીય મહત્વાકાંક્ષાઓ પણ વધી છે અને દરેક મુખ્ય પક્ષો છે તેમાં ઠાકોર સમાજના નેતાઓના માનપાન પણ સચવાય છે। સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ઠાકોરો છે તે નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની વિધાનસભાની બેઠક પર તો ઠાકોર સમાજ જ નિર્ણાયક નીવડે છે। ભારતીય જનતા પાર્ટી તરફથી અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજનું નેતૃત્વ કરે છે। કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર છે। એક સમયે આ સમાજ કોંગ્રેસ તરફ ઝૂકેલો મનાતો હતો, પરંતુ છેલ્લા 1.5 દાયકામાં ભાજપમાં તેમાં સારી પેઠે ઘૂસપેઠ કરી છે। થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોર પણ ઉકળાટ ઠાલવી ચૂક્યા છે કે ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં મંત્રીમંડળ વિસ્તરણમાં ઠાકોર સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ તે નથી મળ્યું। હાલ ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, ધવલજી ઠાકોર, કેશાજી ઠાકોર, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। આ તમામ નેતાઓ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રભાવશાળી અસર ધરાવે છે। કોળી ઠાકોર સમાજના આગેવાનોની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર, જગદીશ ઠાકોર, દિલીપ ઠાકોર, કુંવરજી બાવળિયા, દેવજી ફતેપરા, સોમા ગાંડા પટેલ, પરસોત્તમ સોલંકી જેવા આગેવાનો પણ તેમાં શામેલ છે। હવે ઠાકોર સમાજનો આ નવો નાદ છે તે કઈ દિશામાં જાય છે તે તો સમય આવે જ માલુમ પડશે, પરંતુ ઠાકોરો ધારે તો ગાંધીનગરની ગાદી હલાવવા માટે પણ સક્ષમ છે તે આ તમામ માહિતી પરથી કહી શકાય। સાથે જ આગામી સમયમાં જો આ પરિવર્તનની લહેર યથાવત રહે છે તો ઠાકોરો ગુજરાતમાં રાજકીય નકશો બદલવા પણ સક્ષમ છે તે વાતને અવગણી ના શકાય। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને શેર કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।